આગામી 5 જાન્યુઆરીના રોજ 39મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજવામાં આવશે। ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 39મી ગિરનાર અવરોહણ સ્પર્ધા આગામી 5મી જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ, જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 39મી ગુજરાત રાજ્ય ગિરનાર આરોહણ સ્પર્ધા આગામી 5મી જાન્યુઆરી યોજાનાર છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 22 જેટલા જિલ્લાના અંદાજિત 1207 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં ટોટલ 4 વય ગ્રુપો હોય છે, સિનિયર અને જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનોની। સિનિયર ભાઈઓના ટોટલ 558 જેટલા ફોર્મ આવેલા છે, જુનિયર ભાઈઓના 366 જેટલા ફોર્મ આવેલા છે, સિનિયર ગર્લ્સના 149 જેટલા ફોર્મ આવેલા છે, જ્યારે જુનિયર ગર્લ્સના 134 જેટલા ફોર્મ અત્યારની કચેરીએ સિલેક્ટ થયેલા છે। આ ખૂબ બહોળી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી સાહસિક વીરો આગામી 5મી જાન્યુઆરીએ પોતાની આગવી એક પ્રતિભા લઈ અને ગિરનારને કોમ્પિટિશનમાં ભાગ લેવાના। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।